દાહોદમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈ મતદારો, જેમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિ વધે તે હેતુથી રાજ્યમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા કુલ 40 LED મોબાઈલ વાન ઈવીએમ વીવીપેટ નિદર્શન કરવામાં આવનાર છે। દાહોદમાં આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર હર્ષિત ગોસાવી દ્વારા જિલ્લાના ઈવીએમ નિદર્શન કરનાર LED મોબાઈલ વાનને લીલી ઝંડી બતાવી નિદર્શન કાર્યક્રમનો પ્રારંભ થયો છે। આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોંઢા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશ વસાવા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ પ્રાંત અધિકારી શ્રી સહિત સેવા સદનના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં મહત્તમ મતદાન થાય તથા મતદારોની ઈવીએમ મશીન સાથેની સુગમ્યતા વધારવા જાહેર મહત્વના સ્થળોએ ઈવીએમ વીવીપેટનું નિદર્શન થશે। LED મોબાઈલ વાનની LED સ્ક્રીન પર ઈવીએમ વીવીપેટ વિશે સંક્ષિપ્તમાં માહિતી દર્શાવતો વિડીયો પ્લે કરવામાં આવશે અને ટ્રેનિંગ અને અવેરનેસ માટે ફાળવવામાં આવેલા ઈવીએમ CU/BU વીવીપેટમાં મતદારો મતદાન કરી ઈવીએમ મશીનની માહિતગાર થશે। વધુમાં વાન સાથે ઈવીએમ સેલ્ફી સ્ટેન્ડ રહેશે, જેની સાથે મતદારો ફોટો સેલ્ફી પડાવી શકશે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર હર્ષિત ગોસાવી દ્વારા મતદારો LED મોબાઈલ વાન મારફતે થનાર નિદર્શન કાર્યક્રમનો વધારેમાં વધારે લાભ લેવા તેમજ તે અંગેનો ફોટો તથા સેલ્ફી દ્વારા મહત્તમ લોકો સુધી સોશિયલ મીડિયા મારફતે પ્રસારિત કરવા અપીલ કરવામાં આવી છે। જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ।